સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150 થી વધુ આરોપીઓને એકઠા કર્યા હતા અને ગુનાહિત કૃત્યો બંધ નહીં કરે તો કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી। ક્રાઇમ બ્રાન્ચની આ ચેતવણીથી આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાના આદેશ બાદ સમગ્ર ગુજરાતની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યના શહેરમાં અરાજકતા ફેલાવતા લુખ્ખાઓ ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે। તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ગુનેગારોએ ગેરકાયદેસર રીતે બનાવેલી ઇમારતો પર દાદાનું બુલડોઝર ફરી ગેરકાયદેસર ઇમારતોને ધ્વસ્ત કરી રહી છે। ત્યારે સતત 4 દિવસથી ચાલી રહેલા આ ઝુંબેશમાં રાજકોટ ખાતે પણ રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી। ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને 5 થી વધુ ગુનાઓ ધરાવતા ઇસમોને રાજકોટ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી। તેમજ આગામી સમયમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ના સંકળાય અને શહેરમાં કોઈ ટીખળખોરી જેવી પ્રવૃત્તિઓ ના થાય તે બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી। સાથે જ જે કોઈ આરોપી આગામી સમયમાં શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા અથવા તો સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરી શહેરમાં અરાજકતા ફેલાવી કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પકડાશે તો રાજકોટ પોલીસ કડકમાં કડક પગલાં લેતા પણ અચકાશે નહીં તેવી પણ ખાસ સૂચના આપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ડીજીપીના આદેશ બાદ ગુનાખોરી રોકવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે। પોલીસ કમિશનરના આદેશ મુજબ ક્રાઇમ બ્રાન્ચ ખાતે 5 કે તેથી વધુ ગુનામાં સંડોવણી હોય તેવા 209 પૈકી 150 કરતાં વધુ આરોપીઓને એકઠા કરવામાં આવ્યા છે। આ તમામ આરોપીની લેટેસ્ટ માહિતી લેવામાં આવી છે અને તેનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે। ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઇસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે, તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે, તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે। આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડીજીપીના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। પ્રોહિબિશન મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા હતા। 5 થી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવી તેની સામે અટકાયતી પગલાઓ લઈ તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી હતી। જોકે પોલીસની આ કાર્યવાહીથી લાંબા સમયથી ક્રાઇમ સાથે સંકળાયેલા આરોપીઓમાં ગુનાખોરી કરવાનું બંધ કરે છે કે નહીં